એવું મચ્છર જો હાથીના મૃત્યુનું કારણ બનતું હોય તો નેગેટિવ એક નાનો એવો વિચાર હોય તોય તમારી પોઝિટિવ લાઈફને પૂરી કરી દે. મિત્રો, આ લખી રાખવું, આ સોના કરતાં કિંમતી વાત છે, હીરા કરતાં કિંમતી વાત છે. કારણ કે હાથી કેવડું કદાવર પ્રાણી હે, એનો પગ પડે તો આપણા ભૂકા નીકળી જાય, પણ એક મચ્છર જો એના કાનમાં વયું જાય તો એનું મૃત્યુનું કારણ બને છે. એમ એક નેગેટિવ પોઈન્ટ, એક નેગેટિવ વિચાર આપણા જીવનની અંદર આવી જાય તો આપણી પોઝિટિવ આખું જીવન પૂર્ણ કરી દે. શહીદ વીર ભગતસિંહની જેલમાંથી છૂટવાની અરજીઓ ઘણા લોકો કરતા કે ભગતસિંહ આવી જાય પાછા તો કામ થઈ જાય, પણ ત્યારે ભગતસિંહ એક જ વાત કરતા હો કે ભગતસિંહ જો જેલમાંથી છૂટી જાય ને તો નવા ભગતસિંહ નહીં બને. ભગતસિંહ આ જગત છોડીને ચાલ્યા જાય ને તો લાખો ભગત અહીંયા લાઈનમાં આવી જાય, લાખો ભગત વીર ભારત માતાની સેવા માટે. આ એક પોઝિટિવ પોઈન્ટ આઝાદીની ચળવળને તેજ રાખી અને તરાર રાખી અને ભારતને આઝાદી મળી. ક્યારે? તો કે એક ભગતસિંહે એક વિચાર મજબૂત ધારાથી રજૂ કર્યો, મજબૂત ધારાથી રાખ્યો. એમને પોતા માટે પણ દયા ન ખાધી. આ ભારત માતાના સપૂતોને કરોડ કરોડ વંદન. શહીદ વીર ભગતસિંહને યાદ કરજો મિત્રો, દિવસ પોઝિટિવ થઈ જાય. આ પુરુષોની ધરતી છે, આ મહાપુરુષોની ધરતી છે, સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, આ ધરતીમાંથી વિદાય લે ત્યારે એમના ખાતામાં બેંક બેલેન્સ ન નીકળે, અને તો હોય તો પણ થોડા ઘણા પૈસા નીકળે. મિત્રો, વિચાર તો કરો, આ દેશ માટે કેટલો ત્યાગ, કેટલું બલિદાન સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યું. તો આપણે એની વિચારધારા ઉપર હાલીએ તો પણ પોઝિટિવ અને મોજમાં મસ્ત બની રહીએ. એ સત્ય, સનાતન અને હકીકત છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહેતા કે કાળજુ સિંહનું રાખો, સાસુ કહેવાની હિંમત રાખો. આ સુવિચારો આપણને દિન પ્રતિદિન પરમાત્મા તરફ હેત વધારે અને આ દેશની સાર્વભૌમકતા ઉપર આપણને ગર્વ મહેસૂસ કરાવે કે આવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો આપણા ભારત દેશને મળ્યા. મિત્રો, તો આપણા માટે ભગવાનથી એ ઓછું ન ગણાય. એવા સરદાર પટેલની ભારત ભૂમિ